બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં જ છીએ। તો અત્યારે વાગી ગયા 6:44 અને આપણે જો ઉઠીને માતાજીને સૂર્ય પગે લાગી લીધું અને સવારમાં બને અત્યારે શિરામણ અમારા ગામડામાં તો આવું હોય દેશી શિરામણ। જો એક બે ચાંદેડા પણ દેખાય છે। તો ચાલો રસોઈમાં શું બને એ પણ તમને વિડીયોમાં બતાવું। રામ રામ, જય માતાજી બાપુ। રામ રામ, જય માતાજી। શું રસોઈમાં શું બનાવવાનું? ભાજી બનાવીને દાળ બનાવી। મગની દાળ? મગની દાળ બફાઈ જાય। મગની દાળ અને આ મૂળાની ભાજી બનાવવાની। મીઠું નાખી બાફી વાળવાની। મીઠું નાખીને બાફીને પછી વઘારી નાખ, પછી વઘારવાની કોરી મોરી ચણા લોટ નાખીને પણ વઘારવાની મસ્ત। જો મૂળાની ભાજી એમાં બની ગયું ચા। રામ રામ, જય માતાજી। રામ રામ, જય માતાજી। થોડુંક વધારે બોલો અવાજ। રામ રામ, જય માતાજી। જાજ શિરામણ રન થઈ ગઈ છે, રોટલા કરવા। આ રોટલી કુતરા હાટું? આ કુતરા હાટું, આ કુતરા હાટું ને એક સકા હાટું। ઘઉંની રોટલી બની ગઈ એમ? ચા બને ને રોટલા કરવાના બાજરાના। તો જો રોટલી થઈ ગઈ, આપણે સિરાવી લઈ। આમાં છે ઘી, આખું તપેલું ભરી ગયું ને પછી જાવ જરાક જ થઈ જાય। માનસી બેન જ ને મીઠા લાગતા જ નકર તો ઉઠી જાય। જો રોટલી તો આપણે થોડાક લેટ ઉઠ્યા, નકર તો જાજી રોટલી કરવાનું હોત તો વિડીયો બનાવ્યો, પણ અત્યારે તો હવે જો કૂતરાની સાનકી બનાવી છે રોટલી। હા, રોટલી આ બધી થઈ છે, એ ગાય માતા માટે રોટલી લાગે। આમાં દૂધ દૂધ। હાલો તો સિરાવી લઈ। શિરામણમાં છે ચા, અને ભાતમાં ભરવાનું શાક વઘારવાનું છે દાળનું। જો ઘઉંની રોટલી થઈ જાય ને બાજરાનો રોટલો પણ બનાવી નાખો। એક 3-4 બનાવવાના છે ને રોટલા? 3 ટિફિન ધરણ થાય ને 5:30 ના ઉઠ્યા છે એમ? હા, 7:30 જવાનું કામે। કયો છે અને જો આમાં સડે છે મૂળાની ભાજી। જો મીઠું નાખી દીધું અને આ ચૂલે સડે છે મૂળાની ભાજી અને હવે થઈ ગયું હદિયારું। આપણે સિરાઈ લીધું। આ સુબેન જ નથી મીઠા લાગતા। તો આજે રામાપીરની બીજ છે, તો આપણે પહોંચી ગયા રામાપીરના મંદિરે દર્શન કરવા। તો હાલો તમે પણ દર્શન કરી લ્યો અને આપણે પણ દર્શન કરી લઈ। અને અર્જુનભાઈ અહીંયા પણ આવી ગયા રામાપીરના મંદિરે। જય રામાપીર મહારાજ। તો મંદિરનું ડેકોરેશનનો તમે વિડીયો જોયો જ છે। ભાદરવા સુદ 11 અમારે રામાપીરનું ભેરું થાય ત્યારે આ ભાઈ આપણે બે ડેકોરેશનનું કામકાજ ઊંચું એનું તમે પણ વિડીયોમાં જોયો જ છે। શૈલા ભગત પણ જો આવી ગયા। પાણી ઢોરાનું। જય માતાજી। રામ રામ, જય માતાજી। મંદિરે દૈસામાન મંદિરે અરે માનસી ચાંદલો કર લે, કંકુ ચાંદલો જે કરો। હા, બબુતીન ચાંદલો આંકા જો પણ એટલે હા અગરબત્તી ની લાગે ને જો બધા હવન થાય ને નારિયેલ પણ વધારે છે। જો દૈસામાં વરસ પહેલા રહેતા હતા, હવે નથી રહેતા નહીં? જે કર્યું હાલો ખીરની પ્રસાદી લઈ લ્યો।
હવે ચમચી ને એવું કાઢો હોય અંદર, ચમચી ને એવું બધું છે ભગત. હા, રામ રામ, જય માતાજી. આશુબેન મંદિરે આવ્યા એમ ને દર્શન કરવા? બીચ છે બધા. જો છોકરા આવી ગયા હે આજે ખીરની પ્રસાદી રામાપીરની બીચ છે અને અહીંયા અંદર દર્શન કરે બધા. રામ રામ, જય માતાજી બાપુ. રામ રામ, જય માતા. મંદિર બીચ છે. ખીર હોય એટલે પ્રસાદી લેવા બધું. ઓલામાં જો અંદર હે ને ઓલી વ્હાઈટ કિન ચમચી છે ઓલામાં. દઈ દો, ઉભા રહી, એક ચમચી દો. રામાપીર મયાભાઈ, જય રામાપીર. શ્રીફળ વધેરવા આવ્યા એમ ને? બીજ છે, બીજરીઓ નતરા એકતા માર ગોણે. હા, મારા તો બાકી. રામ રામ, જય માતાજી મહારાજ, જય રામાપીર. તો રામાપીરના મંદિરે દર્શન કરવા આવ્યા છે અને તમે પણ વિડીયોમાં જોયેલી છે. અને આ સાઈડ આપણે બજરંગબલી બાપા બેઠા છે અને આ સાઈડ ગણપતિ બાપા. અને અહીંયા જો ખીરની પ્રસાદી આપણે ડીશની સુવિધા કરેલી છે. રોનકબેન, જય માતાજી, જય રામાપીર. નાખો ખીર તમ તારે જે છે. દિયો ખીર દિયો બધું. જય રામાપીર. શું નામ તમારું? અરવિંદભાઈ. તમારું નામ? વિજલભાઈ. તો અહીંયા જો પણ હવન થાય છે. મહારાજે હવન કરી નાખો. ધૂણો છે. અર્જણભાઈ પણ છે. જય રામાપીર. હા, મમ્મી પણ જો પગે લાગે. બીજ છે એટલે બધા અહીંયા હવન કરતા જાય એટલે પછી એકટાણું ઘરે જઈને કરે. જય રામાપીર મહારાજ. આવી રીતના બધા દર્શન કરવા આવ્યા ને આપણે પણ દર્શન કરી લે. હા, ઘીનું હવન કરે છે. એ બધા છોકરાને દઈ જાઓ ખીર હો. આશુબેન આમ દી સરખી રાખ એટલે હે ને ઢોરાય નહીં. એ તારે ખીર ન ખાવી? ભગત દીજો બધાને. ચમચી હે હજી એક ડીશ આખ પણ ઉભા રહ્યો દઉં ચમચી બધી. પ્રસાદી જોઈએ છે તો ચાલો આપણે ચમચી દઈએ છીએ. ચમચી એવા મંદિર રામાપીરનું તમે પણ દર્શન કરી લ્યો. અને અમે તો દર્શન કાયમ કરી જ છીએ પણ તમે વિડીયોમાં પણ કરી દો. જય રામ. બીજરીઓ બીજરીઓ હો પ્રસાદી લેવા જાય એમને. તો આપણા જૂના જાણીતા ભાઈબંધ પણ આવી ગયા છે આજે રામાપીરના મંદિરે. જય રામાપીર, જય રામાપીર. બધા જય રામાપીર, જય રામાપીર કરે. તમે પણ કોમેન્ટમાં જય રામાપીર કહેજો. તારું નામ શું? પ્રસાદી લીધી બટા? એ આને ખીર દો. એ હળિયા ખીરની પ્રસાદી દો. હજી એક દો ડીશમાં હે ખીર દો. મયાભાઈ કેટલા નારિયેલ વધેરા તમે? 5. વાહ. એટલે હું બાજરો નાખવાનો હોય ને આમાં. બાજરો બાફવો પડે એટલે ભેંસ વિહાણી એટલે ખવડાવવું પડે નહીં. જો બાજરો બાફે એટલે એની ઘૂઘરી બની જાય. કેટલી ઘૂઘરી ખવડાવવી પડે? એક બકડીયું ખવડાવવી પડે થોડી એમ. હાલો તો અમે જઈ આવી જડેશ્વર મહાદેવના દર્શન કરી આવી. કિસા મામાની દુકાને અને જો ઘાટ પણ ઘણા તમે બધા જોઈ શકો. જય માતાજી. પેલા આમાં જવા દો પટમાં, પછી કુશીનામાં. હા, પેલા પટમાં આજ ઉતાર નાખો. હા જયદેવભાઈ જાય જો એ સામું નથી જોતા. અહીંયા ઉતાર નાખો. ઘણા આજે તો ગાડેડા હો ભાઈ. તમે પણ ગાડેડા જોયા જ નહીં હોય. આ તો અમારા ગામડામાં તો આવું ચાલુ જ હોય. અમે તો કાયમ જોઈ છીએ. બાકી આપણે તમે વડોદરા, જામનગર, દ્વારકા અહીંયા ઓછું હોય આવું. પણ અમારા ગામડામાં તો શું હોય, કચ્છી નીકળે એટલે જોવાની મજા આવે. અમે પણ તમારું ન જોયું, અમને નવીન લાગે. તો અત્યારે જો વિડીયો શૂટ કરી અને આપણે કિસા મામાના દુકાને આવી ગયા. ટાવરના થાંભલા આગળ ઊભા છે. તો કીધું ટ્રાફિક વધારે હતી. અને આમ આપણે એક યુટ્યુબર આવે છે ટ્રેક્ટર લઈ, ગોરધનભાઈ. જો એ વાળ સેટિંગ કરીને જ આવે. એને ખબર જ છે કે આપણો સિંધી લીસે જ અશ્વિનભાઈ. તો આપણે જવાનું છે જડેશ્વર મહાદેવના દર્શન કરવા. અને અહીંયા નવી દુકાન બની છે. જો મામા રાજી થઈ ગયા. ઘણી લાંબી. ગોરધનભાઈ જાય લાવ બાર મોડું થાય.
હવે ગોરધનભાઈ યુટ્યુબર આપણે એ પણ જાય છે. જો તમે ગાડેડા મજા આવે હો. આની ઊનનો કોટ બનાવે તો ટાઈટ ન હોય. હા કપામાં જવા દો પણ જો નવી દુકાને હે તો કીધું આપણે મામાનું બૂચ મારતા જ. જો આ નવી દુકાને બધી વસ્તુ મળી જાય છે. નારિયેળ, સોડા પીવાની, શેમ્પૂ, તેલ બધું મળી જાય. કણિયારું પણ રાખે છે ને વેફર ને બધું મળી જાય. તો મોમાય કણિયારું અહીંયા પણ અહીંયા મળશે. કોર પણ મળી જાય, સિમેન્ટ પણ મળી જાય અને બાજરો અને 8000 એટલે રાજદાન ને એવું બધું મળી જાય. જો ખોરે પણ મળી જાય. જો કે કોઈને લેવો હોય તો અહીંયા પરવીનભાઈની દુકાને આવી જવાનું. અહીંયા 8000 અને આ પણ છે રાજદાન ભેંસું. આપણે ભેંસું છે ને આપણે લઈ જઈએ. અને આ દુકાન બધું કણિયારું અહીંયા માવા ને વેફર ને રૂમાલ ને સોડા ને બધું મળી જાય. ચંપલે પણ મળી જાય, બૂટે મળી જાય તમને. હા બૂટે જો લાઇટુ વાળા જોતે લાઇટુ વાળા મળી જાય, ચંપલા પણ મળી જાય. નનકા બાળકો માટે પણ ચંપલા મળી જાય, તેલ માથામાં નાખવાનું પણ મળી જાય, બધું અહીંયા મળી જાય. અને ગામમાં પણ જનરલ દુકાન છે, અહીંયા બકાલું મળી જાય. વેફર ને સોડા ને બધું હવેણી જો. અને બોર્ડ પણ નનકા 100 રૂપિયાથી કરીને 200-300 લગીના મળી જાય. ચંપલ જો શ્રીફળ તમને કીધું શ્રીફળ પણ મળી જાય અને વેફર ને એવું બધું. અને આ સોડાનું મશીન સોડા પણ મળી જાય. અને પગના મોજા પણ લેડીઝના કરીને જણના નનકા છોકરાના પણ અહીંયા મોજા મળી જાય તમને. અને મોબાઈલના કવર તો હું કહેતા જ ભૂલી ગયો. આપણે મામાની દુકાન છે, ઉપાધિ ન કરતા કોમેન્ટ કરજો. જો આવા મોબાઈલના કવર પણ રાખે છે અને યાંસ્પ્રી હોતક રાખે છે અને ગ્લોબ પણ હોતક રાખે. આવું યાંસ્પ્રી. હા કુરિયલ તમે કહો તો કુરિયલ થઈ જાય. અને તમારે કુરિયલ કરવું હોય તો કુરિયલ તમે પણ કરી શકો. ફેર એન્ડ લવલી પણ મળી જાય મોઢું ધોરું કરવા માટે. અગરબત્તી પણ મળી જાય. અને શાકમાં દાળ ભાતમાં નાખવાનો મસાલો ફક્ત 5 રૂપિયામાં જ મળે. સારું જ કહેવાય ને. અને ગોર પાપડી પણ અત્યારે સંક્રાંત આવી રહી એટલે બધા ચીકી ખાય.